નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। મોટું વાવાઝોડું પણ અત્યારે ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે। મોટામાં મોટી સિસ્ટમ પણ એકી સાથે બે સિસ્ટમ પણ ગુજરાત ઉપર તોળાઈ રહી છે। મોટામાં મોટું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। કડાકા ભડાકા સાથે આજે 12 મેઘ ખાંગા થશે। મિત્રો, ઘરની બહાર નીકળતાની આગામી 24 કલાક માટે હજુ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મોટામાં મોટી નદી નાળા પુલ છલકાશે અને મોટામાં મોટી સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ટકરાઈ રહી છે। આ સિસ્ટમના ભાગરૂપે મિત્રો કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। રસ્તાઓ ઉપર નદી જેવો માહોલ જોવા મળી શકે છે। તેમજ કેટલાક વિસ્તારોમાં તો સડકોમાં પણ સારો એવો પાણી ગળકાવ થશે। તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર જોવાની છે કે આ વિસ્તારોમાં કેવો વરસાદ, આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે। સંપૂર્ણ માહિતી જોતા પહેલા ખેડૂત મિત્રો, જો તમે ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને ખેતીવાડી અને વરસાદને લગતી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે। તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ વિગતવાર તો અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત આમ સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કેટલાક વિસ્તારો વિશે આપણે જાણી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ વિગતવાર આપણે તમને વિસ્તારો વિશે જણાવીએ તો એમાં ખાસ કરીને દ્વારકા, સલાયા અને જામનગર, મોરબી આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અને આ મઘા નક્ષત્ર અત્યારે શરૂ છે। મઘા નક્ષત્રમાં જે પાણી મીઠું હોય, આ વરસાદનું જે પાણી આવે છે એ પાણી પણ સારો એવો પાકને ફાયદાકારક નીવડતું હોય છે। જે દેશી ખાતર આપણે નાખીએ એ દેશી ખાતર જેટલું સારું એવું પાકને આ પાણી સારું એવું ફાયદાકારક થતું હોય છે। અન્ય મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જામજોધપુર, ઉપલેટા, ધોરાજી, જેતપુર, કડોના આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અન્ય ખાસ કરીને પોરબંદરની આજુબાજુના વિસ્તારો, કુટિયાણા, ઉપલેટાની આજુબાજુના વિસ્તારો, જૂનાગઢની આજુબાજુના વિસ્તારો, જેતપુર આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે જૂનાગઢમાં તો ખાસ કરીને ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ જામી ગયો છે। મિત્રો, ચોમાસામાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ જામેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અન્ય વિસ્તારો વિશે આપણે વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને કેશોદ, માંગરોળ, માળિયા, સાસણગીર, મેંદરડા, વિસાવદર, ગીર નેશનલ પાર્ક આ બધા વિસ્તારો છે જૂનાગઢની આજુબાજુના, એમાં પણ સારો એવો અત્યારે વરસાદ જામી રહ્યો છે। મિત્રો, નીચાણવાળા વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો વિશે આપણે જાણીએ તો એમાં પણ ખાસ કરીને વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, તુલસીશ્યામ, મહુવા આ બધા વિસ્તારો છે દરિયા કિનારાને અડીને આવેલા, એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી છે। જો કે દરિયાકાંઠાના જે સાગર ખેડૂતો હોય એને પણ મોટી એલર્ટ આપી દેવામાં આવી છે કે દરિયો ન ખેડવા માટે જાહેરાત કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, કારણ કે અત્યારે મોટા મોજા પણ ઉછળી રહ્યા છે અને પવનની ઝડપ પણ વધી રહી છે। માટે સાગર ખેડૂતોએ આગામી 24 કલાક માટે દરિયો ન ખેડવો જોઈએ। મિત્રો, અન્ય વિસ્તારો ભાવનગરની આજુબાજુના તળાજા, ખડસલિયા, ભાવનગર, સોનગઢ, પાલીતાણા, સિહોર, બુઢેલ આ બધા તરસમિયા અને એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અન્ય મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને બાબરા, ગઢડા આ બધા અમરેલી ને સોનગઢની આજુબાજુના વિસ્તારો અને ગોંડલમાં, જેતપુર ને એમાં પણ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। મિત્રો, રાજકોટની આજુબાજુના વિસ્તારો વિશે આપણે વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને રાજકોટની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। કાલાવાડ, સાપર, વેરાવળ, મૂળ રાજકોટ, ચોટીલા, રાણપુર, બોટાદ, જસદણ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે તોડ વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો, અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને આ છે હળવદ, કુડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે સૌરાષ્ટ્રમાં મિત્રો તમને ફરી વખત જણાવી દઈએ કે સૌથી વધારે અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો હોય તો છે દ્વારકા, સલાયા, જામનગર અને મોરબી
આ એટલા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોકે નીચાણવાળા એની નીચેના જે વિસ્તારો છે રાજકોટ ને એ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ, પરંતુ આટલા 4 વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે વરસાદનો 2 વાટો જોવા મળી રહ્યો છે. કેવો 2 વાટો? ખાસ કરીને કચ્છ જિલ્લામાં નલિયા, માંડવી, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાયના કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ તો એ સિવાયના વિસ્તારો આ છે નિરોણા, ભુજ, આ બધા મનફરા આ બધા વિસ્તારો છે. એમાં પણ અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લખપતની આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. લખપતની આજુબાજુના વિસ્તારો જેવા કે લખપત, મુધાન, ફુલરા આ બધા છે. એમાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર આ બધા છે. એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે. આમ મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જામેલો છે, પરંતુ સૌથી વધારે એટલા સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છ જિલ્લાના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવીએ કે ત્યાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે લાઈવમાં. તો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ વિગતવાર. તો ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે મિત્રો વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કડી તેમજ કપડવંજન, બાલાસિનોર, બાયડ, લુણાવાડા, ડાકોર આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. મહેમદાબાદ, આણંદ, તારાપુર, નળ સરોવર એમાં પણ અત્યારે બોરસદ, ડાકોરની આજુબાજુના વિસ્તારો, ધોળકાની આજુબાજુના વિસ્તારો આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. એ પણ મધ્યમ વરસાદ અત્યારે. ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે તમને હવે જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. એમાં પણ ખાસ કરીને રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને થરાદ, આબુ રોડ, ખેડબ્રહ્મા આ બધા તમામ વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ, મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે રાધનપુરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે જોવા મળી છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો રાધનપુરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે. હવે મિત્રો તમને વાત કરી દઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે મધ્યમ રૂપી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જંબુસર હોય, કરજણ હોય, ડભોઈ હોય, શિનોર હોય, બોડેલી હોય, વડોદરા હોય આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતની આજુબાજુના વિસ્તારો વિશે હવે તમને જણાવી દઈએ તો એમાં સ્વાલી, સુરત, ડુમ્મસ, સચિન, બારડોલી, મહુવા, વાલોડ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. આમ ખાસ કરીને વલસાડ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળે છે. વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, કપરાડા, વાહની, વાસંદા, બિલીમોરા, આહવા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળ્યો છે. હળવોથી મધ્યમ વરસાદ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં અત્યારે લાઈવમાં જામેલો વરસાદ છે. કોસંબા અને વાંકલ ને આ બધા વિસ્તારો છે, ઉમરપાડા, ડેડિયાપાડા, કપરાડા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી જશે, હળવોથી મધ્યમ. તો આગામી સમયમાં મિત્રો વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, કારણ કે હવામાન નિષ્ણાતોના મત અનુસાર હજી પણ 24 કલાક માટે રાજ્યમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે. નદી નાળા, પુલ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો તમે અત્યારે જ્યારે બહાર ફરવા જવાનું વિચારતા હોય તો મિત્રો આગામી 24 કલાક માટે હજુ પણ રોકાઈ જજો, કારણ કે વરસાદને લીધે તમારે ક્યાંય ને ક્યાંય રસ્તામાં મુસીબત પણ ઊભી થઈ શકે છે. માટે 24 કલાક માટે મિત્રો તમે જાળવી જાજો. આ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને પવનના ઝુસવાટા પણ અત્યારે જોવા મળી છે. કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે, સાથે પવનની ગતિમાં પણ સતત વધારો થઈ શકે છે. તો ખેડૂત મિત્રો
આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને ખેતીવાડી અને વરસાદની તમામ હાશી તાજી તમને અપડેટ મળતી રહેશે.